નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાતાવરણ અને માહોલની અસર મનુષ્ય એટલે કે માણસ સાથે પશુ પક્ષી બધાને થતી હોય છે। અત્યારે ખુશનુમા વરસાદ પડે એવો માહોલ હોય છે એટલે સૃષ્ટિ માત્રમાં ખુશહાલી હોય છે। માર્કેટયાર્ડ શોપિંગ ખેડા છે એની આગળ કિચડ છે, ત્યાં વેપારીઓ થોડી અહીંયા રેતી નખાવી છે ને રેતી ભીની છે ને શ્વાન બંને એનો આનંદ લઈ રહ્યા છે। અહીંયા બધી આવી પરિસ્થિતિ હતી, કિચડ ને મચ્છર હતા એટલે વેપારીઓ અહીંયા થોડી રેતી નખાવી અને કુસ્તી દંગલ કરી શકાય એવું સરસ લીલી ભીની માટી છે એટલે શ્વાન અહીંયા કુસ્તી કરી રહ્યા હતા। અને મિત્રો, હવે આપણે પરા દરવાજા તરફ જઈ રહ્યા છે। વેરા ઉપરનો જે પુલ છે ત્યાં અહીંયા હંગામી હાટડી માંડી અને આ બહેનો બેઠા છે। બહેનની પાસે એક નાનું બાળક છે। બહાર વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને મિત્રો, રોજ ખાવા રોજ કમાવું પડે એવું જીવન જીવતા અનેક જરૂરિયાતમંદ નાના પરિવારોની કઠિન કહેવાય તેવી જિંદગી તેઓ બહુ સરળતાથી સહજતાથી જીવતા હોય છે, જેને આપણે સ્ટ્રેસ ચિંતા કહીએ છીએ। એવી ચિંતા તો રોજિંદી ઘટમાળમાં હોય છે। દરરોજ સવાર પડે અને સ્ટ્રેસ સાથે દિવસની શરૂઆત થાય, સાંજ સુધીમાં તો ચિંતાની અસર ઓછી થઈ જાય। સ્ટ્રેસ સહન કરો, ચિંતા સહન કરવી એ સ્વભાવ બની જાય તો જીવન આસાન બની જાય। અને આપણે જોઈ રહ્યા છીએ કે ખેડા શહેરના પરા દરવાજા તરફ જતા રોડ વચ્ચે પુલ ઉપર સ્ત્રી શૃંગારની ચીજ વસ્તુ વેચવા રોજ હંગામી હાટડી મારતી એક મહિલા બહેન છે। વરસતા વરસાદમાં પોતાના નાના બાળકને ખોળામાં બેસાડી અને ખરીદદારની વાટ જોઈ રહ્યા હતા। સામે પરા દરવાજા છે, વરસાદ પડી રહ્યો છે, બપોરે 2:30નો સમય છે અને આવી સ્થિતિમાં તમે જુઓ થોડું છાપરા જેવું બનાવ્યું છે અને અહીંયા પુલ ઉપર આ નાના બાળકને લઈને બેન બેઠા છે અને એમના આશા હોય છે કે કોઈને કોઈ ખરીદદાર આવશે અને ગ્રાહક ભગવાન બનીને આવે છે, ખરીદી કરે છે અને આજના દિવસનું વાડું પાણી એમના નીકળી જાય છે। અને મિત્રો, હવે અહીંયા બાજુમાં જ અમૂલ પાર્લર છે, ત્યાં આપણે થોડી ખરીદી માટે આવ્યા છીએ। પરા દરવાજાની બહાર જ પ્રમુખ પ્રીત પાર્લર છે, ત્યાં આપણે આવ્યા છીએ અને વરસાદ પડી રહ્યો છે, સામે ચબૂતરો છે અને પરા દરવાજા બહારનું આ દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો। વરસાદ હજુ ચાલુ જ છે અને પ્રાચીન આપણો ખેડા શહેરનો ઐતિહાસિક સુકનવંતો ઉગમણો પરા દરવાજો છે। વરસાદી માહોલ છે અને આપણે પરા દરવાજા બહાર થોડું આ કવરેજ કરી રહ્યા છીએ। બાજુમાં અહીંયા ગોલવાડ છે, નવું જૂનું બંને ખેડા દેખાય છે। વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ દરમિયાન જ આ પ્લાસ્ટિક બાંધી અને થોડું આંગણું ઓસરીના ભાગ જેવું બનાવ્યું છે એટલે ત્યાં બહાર વરસાદી આનંદ લઈ શકાય અને બહાર બેસી શકાય એટલા માટે આગળ થોડી ઓસરી જેવું બનાવ્યું છે અને પ્લાસ્ટિકથી એને ઢાંકીને તૈયાર કર્યું છે। યોગી ફૂટવેર છે અને આગળ ભાઈ યુવાન છે। વરસાદ પડી રહ્યો છે પરંતુ એ વરસાદનો આનંદ મેળવી રહ્યા છે। જોયું તમે, વરસતા વરસાદમાં પણ અડીખમ ઊભા છે ભાઈ યુવાન અને વરસાદમાં પડી રહ્યા છે। અહીંયા પ્રમુખ પ્રીત પાર્લર છે, ત્યાં આપણે થોડી ખરીદી કરીએ છીએ અને પાછળ જુઓ આધુનિક ખેડા અને જૂનું ખેડા બંને ખેડા દેખાય છે, ગોલવાડ વિસ્તાર છે। અને મિત્રો, હવે આપણે લગભગ 8 વાગ્યાનો સુમારે હવે રાજા શોપિંગ સેન્ટર કાયમી આપણી આ જગ્યા ફિક્સ જ હોય છે એટલે પાછળ સરદાર ચોક દેખાય છે અને વરસાદ વરસી ગયો સાંજે, ત્યાર પછીનો વરસાદ પછીનો શાંત માહોલ છે। આ શાંત અવર જવર ચાલી રહી છે અત્યારે લગભગ 8 વાગ્યા છે। અને મિત્રો, આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આજે ખેડા ટુડે આજે ખેડાની સ્થિતિ બતાવવા માટે આ નાનકડો એક વ્લોગ શેર કરી રહ્યા છે। મિત્રો, આપણા જીપી સિરીઝના વિડીયો આપને પસંદ હોય તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।